વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંપત્તિનો અર્થ, સંપત્તિના લક્ષણો અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે કિંમત, મૂલ્ય શું છે અને જે વસ્તુઓના પ્રકારો એ આપણે યાદ કરી લઈએ. તો સૌપ્રથમ કે મૂલ્ય આપણે કોને કહીએ? કે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય એટલે મૂલ્ય. કિંમત એટલે શું? કે જેનું આપણે નાણાકીય એકમમાં જે પ્રમાણ આપણે માપી શકીએ છીએ, એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં જે ચૂકવાતું નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત. હવે આપણે સમજ્યા હતા કે વસ્તુઓ એટલે શું, સેવાઓ એટલે શું. તો વસ્તુ એટલે કે જે માણસ જે પોતાની જરૂરિયાતો છે એ સંતોષવાનો પ્રયત્ન કરે છે અને તે ભૌતિક બાબતો દ્વારા જે તે જરૂરિયાતો સંતોષાય છે, તો એ કેવી છે? દરેક વસ્તુઓ છે. જ્યારે સેવાઓ એટલે કે સેવાઓ કેવી છે? અભૌતિક બાબતો એ સેવાઓ કહી શકીએ છીએ આપણે. અને આપણે સમજ્યા હતા કે જે વસ્તુઓના પ્રકારો, ભૌતિક, અભૌતિક વસ્તુઓ તેમજ સર્વસુલભ અને આર્થિક વસ્તુઓ, કોને આપણે નાશવંત અને ટકાઉ વસ્તુ કહીએ, તેમજ ખાનગી વસ્તુઓ અને જાહેર, અને વપરાશી વસ્તુ તેમજ ઉત્પાદક વસ્તુઓ, આ આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈએ કે જે સંપત્તિ આપણે કોને કહી શકીએ? તો આપણે સમજીએ કે સંપત્તિ આપણે કોને કહી શકીએ. સામાન્ય રીતે વ્યક્તિ એ પોતે જેનો વપરાશ કરે છે અને પોતાની માલિકીની વસ્તુ છે, તો એને આપણે સંપત્તિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. પરંતુ ક્વેશ્ચન રીતે પૂછાય કે માર્શલના મત મુજબ સંપત્તિ જણાવો. તો માર્શલ એવું કહે છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, જેનું વિનિમય પાત્ર થઈ શકે અને જેના પર વ્યક્તિગત માલિકી હોય, તો એ કેવી છે? સંપત્તિ છે. હવે આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે જે વસ્તુનો ઉપયોગ થઈ શકે તેમજ તે અછતવાળી હોય, વિનિમય એનો સરળતાથી થઈ શકતો હોય અને વ્યક્તિની માલિકી પોતાની હોય, તો આ જે 4 બાબતોનો સમાવેશ કર્યો છે, તો એને આપણે કહી શકીએ કે સંપત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. આવું માર્શલે પોતે જણાવે છે. અને આપણે સામેથી જોઈએ કે વ્યક્તિ પોતાની વસ્તુ છે અને પોતે જેનો વપરાશ કરે છે એનું વિનિમય સરળતાથી થઈ શકે છે તેમજ તે અછતવાળી હોય, તો એ શું છે? સંપત્તિ કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જે સંપત્તિના લક્ષણો. તો સૌપ્રથમ સંપત્તિનું લક્ષણ છે કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સંપત્તિ કેવી છે? એ ઉપયોગી છે, એટલે કે માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે કે ઉપયોગિતાનો ગુણ. દાખલા તરીકે સોના, ચાંદી, ઘરેણાં, મકાન અને વાહન, તો આ દરેક એ શું ગણી શકીએ આપણે? સંપત્તિ. કેમ? તો આમાં પર્ટિક્યુલર જે તે વ્યક્તિ છે એ પોતે માલિકી ધરાવે છે અને એનો ઉપયોગ એ પોતે જાતે જ કરે છે. જે તે વ્યક્તિ છે એ પોતે જાતે ઉપયોગ કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મકાનમાં પોતે રહે છે અને એ એની સંપત્તિ છે, તો એ કેમ? તો એ પોતાની માલિકીનું છે, માટે આપણે એને કહી શકીએ કે એ જ વ્યક્તિનું એના પર હક છે અને એની સંપત્તિ કહી શકીએ છીએ. કેમ? તો એ તેનો ઉપયોગ કરે છે. હવે બીજો મુદ્દો કે તેની અછત હોવી જોઈએ. તો વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવાની સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. કેમ? તો અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે અને સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ કહી શકીએ નહીં. કેમ? તેમાં વિનિમય હોતો નથી. હવે અહીં જે વસ્તુ છે એનો જે ઉપયોગ થાય છે અને એની સાથે અછતવાળી વસ્તુઓ જ વિનિમય મૂલ્ય ધરાવે છે, તો આપણે એને કહી શકીએ કે સંપત્તિ છે. કેમ? તો સરળતાથી છે એનું આપણે વેચાણ કરી શકીએ છીએ અને ખરીદી કરી શકીએ. પરંતુ જે સર્વસુલભ વસ્તુઓ છે, તો એ કેવી છે? સંપત્તિ કહી શકાય નહીં. કેમ? દાખલા તરીકે સૂર્યપ્રકાશ છે, તો એના માટે કોઈ પણ વ્યક્તિ છે એને કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી, એમાં વિનિમય હોતો જ નથી. કેમ? તો દરેક વ્યક્તિની જે જરૂરિયાત છે એ પ્રમાણે પૂરતા પ્રમાણમાં એ પર્યાપ્ત હોય છે, માટે એ વસ્તુ છે એને આપણે સંપત્તિ કહી શકીએ નહીં. કેવી વસ્તુને? સર્વસુલભ વસ્તુઓને. પરંતુ જે વસ્તુ એ અછતવાળી છે ને એનો વિનિમય થઈ શકે છે, તો એ કેવી છે? સંપત્તિ ગણી શકીએ છીએ. હવે આપણે ત્રીજો મુદ્દો સમજીએ. કે ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે, એટલે કે વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી.
તેનો વિનિમય થઈ શકતો નથી. એટલે કે જે તે વ્યક્તિ સાથે તે રહે છે તે તેનો કેવો છે આંતરિક ગુણ જોવા મળે છે. તો હવે કોઈ પણ વ્યક્તિ છે એનામાં રહેલું જે જ્ઞાન, સમજણ અને કળા એ કેવી છે અલગ અલગ જોવા મળે છે. કે દરેક વ્યક્તિ શિક્ષિત છે પરંતુ દરેક વ્યક્તિની જે વિચારસરણી કેવી છે અલગ અલગ જોવા મળે અને એના કારણે જે તે વ્યક્તિનો વિચાર છે અન્ય કોઈ સાથે આપણે આપી શકતા નથી અથવા તો એ પોતે એ કલ્પના કરી શકતો નથી. એની સમજણ અલગ અલગ છે. એટલે કે જે તે વ્યક્તિ સાથે જ એનો ગુણ એ જોવા મળે છે. તેમજ વિચારવાની શક્તિનો ગુણ એ સંપત્તિ નથી. કેમ? તો દરેક વ્યક્તિ છે એમનો વિચાર કેવો છે અલગ અલગ છે. દાખલા તરીકે હું કહું કે શિક્ષક, ડૉક્ટર અને જે વકીલ આ દરેકની જે વિચારવાની શક્તિ એ કેવી જોવા મળે છે અલગ અલગ. દરેકનું જ્ઞાન છે પરંતુ દરેકની વિચારવાની શક્તિ છે એ કેવી જોવા મળે છે અલગ અલગ. હવે દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તે તેની માલિકી થઈ શકે છે અને તે સંપત્તિ કહી શકીએ. પરંતુ વૈજ્ઞાનિકનું જ્ઞાન તેનામાં રહેલી વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. હવે વૈજ્ઞાનિક છે કોઈ પણ જે બનાવે છે સિદ્ધાંત, પોતે કોઈ પણ પ્રકારનું જે શોધ કરે છે તો એના કારણે એ વસ્તુની એ માલિકી પોતાની છે. એટલે આપણે એને કહી શકીએ કે એ વૈજ્ઞાનિક પોતાની સંપત્તિ. પરંતુ જે વૈજ્ઞાનિક વિચારે છે, એનું જ્ઞાન છે, એનામાં જે શક્તિ છે એ કોઈને આપી શકતો નથી. કેમ? તો એ પોતાની આખી અલગ એક એની શક્તિ જોવા મળે છે. એનું જે વિચારવાની શૈલી છે એ અલગ જ છે. અન્ય વ્યક્તિ કરતાં કેવી જોવા મળશે? જુદી જ જોવા મળશે. એટલે કે એ પોતે એ કોઈને આપી શકતો નથી, માટે એ જ્ઞાન છે એને આપણે સંપત્તિ કહી શકીએ નહીં. પરંતુ કોને આપણે સંપત્તિ કહીએ? તો જે તે વસ્તુ એની શોધ કરી છે અને એ એની માલિકીની છે તો એને આપણે સંપત્તિ કહીએ. પરંતુ જ્ઞાન છે એ એની સંપત્તિ જોવા મળતી નથી. હવે આપણે જોઈએ કે જે ચોથો મુદ્દો વિનિમય પાત્ર હોવું જોઈએ. કે સંપત્તિ કેવી હોવી જોઈએ? વિનિમય પાત્ર. કેમ? તો સરળતાથી એનો વિનિમય થઈ શકે છે, માટે આપણે એને શું કહીએ? સંપત્તિ કહી શકીએ છીએ. હવે સંપત્તિનો અગત્યનો ગુણ એ તેની વિનિમય ક્ષમતા છે. એટલે કે સંપત્તિ દ્વારા વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષાય અને ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ તે મદદરૂપ થાય છે. એટલે કે સંપત્તિ એ કેવી છે? હાલ વર્તમાન સ્થિતિમાં પણ વ્યક્તિની જરૂરિયાતો સંતોષે છે અને ભવિષ્યમાં પણ જે તે જરૂરિયાતો છે એને મદદરૂપ થવા માટે કેવી છે? હેલ્પફુલ થાય છે. તો આપણે એ વસ્તુ છે એને આપણે સંપત્તિ કહી શકીએ છીએ. દાખલા તરીકે મકાન એ વર્તમાનમાં જરૂરિયાતો સંતોષે પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. હવે કોઈ વ્યક્તિ વર્તમાન સ્થિતિમાં જે તે મકાનમાં પોતે રહે છે પરંતુ એને સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને જો એ મકાનનું પોતે વેચાણ કરે છે તો એના દ્વારા પણ એને શું મળે છે? આવક મળે છે. અને એ આવક એ કેવી છે? પોતાની એ સંપત્તિ કહી શકીએ. એટલે આપણે એને કહી શકીએ કે વિનિમય પાત્ર છે એ ખૂબ જ હોવી જોઈએ. હવે આપણે આગળનો મુદ્દો જે સમજીએ કે ટકાઉપણાનો ગુણ. તો સંપત્તિ છે એ કેવી જોવા મળે છે? ટકાઉ જોવા મળે છે. હંમેશા સંપત્તિ કેવી છે? ખૂબ જ લાંબા સમય સુધી એનો સંગ્રહ થઈ શકે છે. એટલે કે સંપત્તિ હંમેશા કેવી જોવા મળે છે? ટકાઉ જોવા મળે છે. કેમ? તો એ લાંબા ગાળા સુધી એનો સંગ્રહ થઈ શકે છે. દાખલા તરીકે સોનું, જમીન અને મકાન. તો કોઈ પણ વ્યક્તિ પાસે સોનું છે તો એ સોનું એ લાંબા સમય સુધી કેવો છે? એનો સંગ્રહ કરી શકે છે અને જ્યારે પણ એની જરૂરિયાત ઊભી થાય તો ત્યારે એ પોતે એનું વેચાણ કરી અને આવક ઊભી કરી શકે. એટલે કે સંપત્તિ એને કેવી છે? મૂલ્યવાન. આજે પોતે એ વસ્તુ એની પાસે છે અને 10 વર્ષ પછી પણ જો એનું વેચાણ કરવા માગે તો એ સંપત્તિ કેવી છે? એની અમૂલ્ય અને એ પોતે એના દ્વારા આવક મેળવી શકે છે. એટલે કે ટકાઉપણાનો ગુણ એ સંપત્તિમાં રહેલો છે. એટલે કે જે તે સેવાઓ અને વસ્તુઓ નાશવંત છે કે જેનો લાંબા સમય સુધી આપણે રાખી શકતા નથી તો તેને આપણે સંપત્તિ કહી શકીએ નહીં. હંમેશા સંપત્તિ કેવી છે? લાંબા સમય સુધી આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ. પરંતુ જે અમુક વસ્તુ એવી કે નાશવંત છે કે જે ટૂંકા સમય દરમિયાન જ જોવા મળે છે તો એ વસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકતો નથી. જેમ કે શ્રમિકનો શ્રમ અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ એ સંપત્તિ નથી. કેમ? તો એ અમુક સમય સુધી જ એને આપણે શું કરી શકીએ? સંગ્રહ કરી શકીએ છીએ. દાખલા તરીકે જે ખેડૂત અનાજ ઉત્પન્ન કરે છે, ઘઉં વાવે છે તો ઘઉં છે એને આપણે 2 થી 3 વર્ષ સુધી સાચવી શકીએ છીએ સારી રીતે.
પરંતુ એને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી, માટે આપણે એને સંપત્તિ કહી શકતા નથી. સંપત્તિ એક એવી છે કે લાંબા સમય સુધી આપણે સંગ્રહ કરી શકીએ. આમ આપણે જોયા કે જે સંપત્તિના લક્ષણો, તો સંપત્તિ છે તો એ અછતવાળી હોવી જોઈએ, એમાં વિનિમય પાત્ર થાય છે, ટકાઉપણાનો ગુણ છે, તેમજ ભૌતિક કે બાહ્ય સ્વરૂપે છે અને ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. તો આપણે આને કહી શકીએ શું છે કે આ સંપત્તિ જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે જે સંપત્તિના પ્રકારો, તો સંપત્તિના એ બે પ્રકાર છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. બીજો મુદ્દો છે કે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે આને આપણે જોઈએ વિસ્તૃતમાં કે આપણે કોને વ્યક્તિગત સંપત્તિ કહી શકીએ છીએ અને કોને સામાજિક સંપત્તિ. જો હું સામાન્ય રીતે તમને કહું કે વ્યક્તિગત એટલે શું, તો એવી સંપત્તિ કે જેનું માલિકી એ પોતાની છે, પર્ટિક્યુલર કોની છે, કોઈ વ્યક્તિની છે, તો આપણે એને સરળતાથી કહી શકીએ કે વ્યક્તિગત સંપત્તિ છે. હવે મેં અહીં લખ્યું છે કે વ્યક્તિગત સંપત્તિ એટલે શું, સંપત્તિની માલિકીની વપરાશ વ્યક્તિગત હોય તે શું છે, વ્યક્તિગત સંપત્તિ. એટલે કે સામાન્ય આપણે જોઈએ કે જે વસ્તુનો વપરાશ એ કોઈ વ્યક્તિ કરે છે અને એની માલિકી જોવા મળે છે એ સંપત્તિ ઉપર, એનો હક છે, તો એ વ્યક્તિગત સંપત્તિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જે સામાજિક સંપત્તિ એટલે શું, તો જે સમાજ એનો ઉપયોગ કરે છે, જે સંપત્તિનો એની માલિકી કોની છે, આખો સમાજ સમૂહ દ્વારા થાય છે, તો એ સામાજિક સંપત્તિ છે. એટલે કે જે સંપત્તિની માલિકી અને વપરાશ એ સમાજ સમૂહ દ્વારા થતો હોય તો એ કેવી છે, સામાજિક સંપત્તિ છે. અહીં કોઈ વ્યક્તિ નહીં પરંતુ આખો જે સામૂહિક વર્ગ એ વસ્તુની એ માલિકીનો જે વપરાશ પોતે કરતો જોવા મળે છે. પર્ટિક્યુલર વ્યક્તિગતમાં કોણ, કોઈ એક વ્યક્તિ જેનો વપરાશ કરે છે, પરંતુ અહીંયા સામાજિકમાં આખા સમાજ સમૂહ દ્વારા એ વસ્તુ છે એનો જે વપરાશ જોવા મળે છે, તો એ વસ્તુ અને એ માલિકી કોની છે, આખા સમાજ સમૂહ દ્વારા થાય છે, તો માટે એ સામાજિક સંપત્તિ છે. હવે આપણે કોને રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહીએ એ જોઈએ. તો રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે દેશની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે, એટલે કે આપણો સામૂહિક જે વારસો, સાહિત્ય, સ્થાપ્ય એ રાષ્ટ્રીય સંપત્તિ છે. કે આપણે કહી શકીએ છીએ કે જે ઐતિહાસિક જે ઇમારતો છે તો એ કેવી છે, રાષ્ટ્રીય સંપત્તિ છે. એટલે કે દાખલા તરીકે દેશના નદી, પર્વત, જાહેર રસ્તાઓ, તો આ બધી સંપત્તિ એ કેવી છે, રાષ્ટ્રીય સંપત્તિ. કે જાહેર રસ્તાઓનો ઉપયોગ છે એ સામૂહિક જે છે તો એ દરેક વ્યક્તિ છે એનો શું કરી શકે છે, વપરાશ કરતો જોવા મળે છે. આમ આ રાષ્ટ્રીય સંપત્તિ કહી શકીએ છીએ. હવે આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે શું, તો જે સંપત્તિની માલિકી કોઈક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે, તો એને આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકીએ છીએ. એટલે કે જે સંપત્તિની જે માલિકી છે એ કોઈક રાષ્ટ્ર પૂરતી જ નથી પરંતુ એ સમગ્ર વિશ્વની છે, તો એ સંપત્તિને આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે એનો ઉપયોગ પર્ટિક્યુલર આખો વિશ્વ કરે છે એ સંપત્તિનો, તો એને આપણે કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય, કોઈક રાષ્ટ્ર પૂરતું જ મર્યાદિત નથી હોતું, સમગ્ર એનો વપરાશ કરી શકે છે એ સંપત્તિનો. દાખલા તરીકે કોઈપણ દેશની હદ જ્યારે છોડ્યા પછીનો દરિયો છે એ કેવી છે, આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે કલ્યાણ એ શું દર્શાવે છે. તો કલ્યાણ એટલે કે ભૌતિક જીવન ધોરણમાં જે સુધારો અને વધુ સારી સ્થિતિનું નિર્માણ. એટલે કે કલ્યાણ એટલે કે જે સારી સ્થિતિ તેમજ જે પરિસ્થિતિમાં સુધારો જોવા મળે છે. એટલે કે માણસ જીવનમાં જો તમામ ક્ષેત્રમાં જો કલ્યાણ થાય તેવું જે પોતે ઈચ્છે છે, એટલે કે વધારે સારી સ્થિતિ છે અને વધુ સારી રીતે સ્થિતિનું છે એ ટૂંકા ગાળા માટે નહીં પરંતુ જે લાંબા એટલે કે કાયમી ધોરણે થાય છે એ શું છે, કલ્યાણ છે. કલ્યાણ એ કેવું છે, ટૂંકા ગાળા માટે નહીં પરંતુ જે લાંબા ગાળા માટે જોવા મળે છે એ કેવું છે, કલ્યાણ છે. અને પોતે કલ્યાણમાં જે સારી પરિસ્થિતિ છે અને સારી રીતે જે સુધારો જોવા મળે છે એનો સમાવેશ એ કલ્યાણમાં થાય છે. એટલે કલ્યાણ એટલે કે એને વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ એ આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિગત કલ્યાણ પણ જોવા મળે છે અને સામૂહિક રીતે પણ કલ્યાણ જોવા મળે છે. એટલે કે કલ્યાણ એનો જે આર્થિક પરિસ્થિતિમાં આપી શકાય અને તેના સુધારા એ ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ ધરાવે છે.
હવે આપણે જોઈએ કે સંપત્તિ અને કલ્યાણનો જે સંબંધ, તો આપણે સમજ્યા કે સંપત્તિ એટલે શું અને કલ્યાણ બંને આપણે સમજ્યા કે સંપત્તિ એટલે શું, તો પર્ટિક્યુલર એ વસ્તુ છે એ વ્યક્તિગત માલિકીની હોય, તેનો એ ઉપયોગ કરી શકતો હોય જે તે વ્યક્તિ, એમાં સરળતાથી વિનિમય જોવા મળે, તો અને તે અછતવાળી હોય, તો આ આપણે કહી શકીએ કે સંપત્તિ છે. અને કલ્યાણ એટલે શું, તો સારી સ્થિતિ અને પરિસ્થિતિમાં જે સુધારો છે તેમજ ભૌતિક જીવન ધોરણમાં જે સુધારો દર્શાવે છે એ સ્થિતિ, તો એ કલ્યાણ છે. તો હવે આપણે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો જે સંબંધ જોઈએ, તો વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં વધારો થાય છે, અને દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશનું જે લોકો છે એનું પણ કલ્યાણ થાય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે જો કોઈ વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય છે તેનું કલ્યાણ પણ વધારે જ થાય છે. એટલે કે સંપત્તિ વધે છે તો જે તે વ્યક્તિના કલ્યાણમાં પણ કેવો જોવા મળે છે, વધારો જોવા મળે છે. અને તેના દ્વારા જો દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશના લોકોનું પણ કલ્યાણ કેવું જોવા મળે છે, સારું એવું થતું જોવા મળે, એટલે સારી સ્થિતિ છે એનું નિર્માણ થાય છે. પરંતુ જો કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે, કલ્યાણ છે એને શેની સાથે જોવા સંબંધ મળે છે, આવકની વહેંચણી સાથે. એટલે કે દેશની સંપત્તિમાં વધારો થાય પરંતુ જો એ થોડાક એટલે કે અમુક લોકોના હાથમાં જ કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. એટલે કે દેશની સંપત્તિ વધે છે પરંતુ એ અમુક લોકોના હાથમાં જ કેન્દ્રિત હોય છે, તો એવા સંજોગોમાં એ લોકોનું જે કલ્યાણની સ્થિતિ છે એમાં કંઈ પણ વધારો જોવા મળતો નથી. એટલે કે કલ્યાણને લોકોના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કેમ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યો છે એનો નિર્ણય કરતું નથી. કે આપણે કહી શકીએ કે જે કલ્યાણ છે એ લોકોના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જો જોડવામાં આવે છે તો જે આપણે કલ્યાણ અને સંપત્તિ છે એનો જે સંબંધ છે એ સીધી રીતે આપણે માપી શકતા નથી. એટલે કે આમ આપણે જોઈએ કે સંપત્તિ અને કલ્યાણ તો જોવા મળે છે કે જો સંપત્તિ વધે છે વ્યક્તિની તો એની સાથે કલ્યાણમાં પણ કેવું છે, વધારો એ થાય જ છે. એવું આપણે એકંદરે સમજીએ કે જો કોઈ પણ વ્યક્તિ પાસે સંપત્તિ સારી છે, એની પાસે છે પ્રોપર્ટી, પોતાની માલિકીની વસ્તુ છે, તો એ વ્યક્તિનું ચોક્કસ એની જે સ્થિતિ, એનું જે પણ સારી પરિસ્થિતિ છે એમાં કેવું જોવા મળે છે, એનું જે જીવન ધોરણ સુધારો જોવા મળે છે. કેમ તો એની પાસે આવક છે, એની પાસે સંપત્તિ છે, માટે એનું જે જીવન ધોરણ છે, રહેણી કહેણી છે એમાં કેવું જોવા મળે છે, સારી એવી સુવિધાઓ એ પોતે મેળવી શકે છે. માટે આપણે કહી શકીએ કે સંપત્તિ અને કલ્યાણ બંને વચ્ચે કેવું છે, સંબંધ જોવા મળે છે. તેના અનુસંધાને કે વ્યક્તિની સંપત્તિ વધુ છે તો સાથે એનું કલ્યાણ પણ કેવું જોવા મળે છે, સારું જોવા મળે છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે જે ઉત્પાદનના સાધનો અને જે ઉત્પાદનના સાધનો છે તેના જે લક્ષણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.